વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 9 વિદેશ વેપાર. આ વિડીયોમાં આપણે વિદેશ વેપાર અને તેમના જુદા જુદા ખ્યાલ વિશેની સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતના 4 વિડીયોમાં આપણે બોર્ડની પરીક્ષાને માટે જરૂરી હોય તેવા મુદ્દાઓની સમજ મેળવીશું અને ત્યારબાદ અન્ય મુદ્દાઓની સમજ મેળવીશું. આ લેક્ચરમાં આપણે આંતરિક વેપાર અને વિદેશ વેપાર તેમનો સામાન્ય અર્થ સમજવાના છે. આંતરિક વેપાર અને વિદેશ વેપાર કોને કહેવાય? ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફોરેન ટ્રેડ. વેપાર એટલે એવી વ્યાવસાયિક પ્રવૃત્તિ, એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતીની સાથે બૌદ્ધિક સંપદા વગેરેનો વિનિમય થાય. એટલે કે વેપાર તેને કહેવાય કે જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી, માહિતી અને બુદ્ધિ ધનનો પણ વેપાર થતો હોય, તેની આપલે થતી હોય, લેવડ દેવડ થતી હોય, એટલે કે વિનિમય થતો હોય, તેને વેપાર કહી શકીએ. વસ્તુ ખરીદનાર અને વેચનાર જ્યાં ભેગા થાય છે તેને આપણે બજાર કહીએ છીએ અને તેમના વચ્ચે થતી પ્રવૃત્તિ તેને આપણે વેપાર કહીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો વેપારમાં આવી વસ્તુઓ અને સેવાઓની હેરફેર આવક કે નફા પ્રાપ્તિ માટે કરવામાં આવતી હોય છે. એટલે કે કોઈને કોઈ ઉદ્દેશસર આવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય કે જેમાં આવક મેળવવાનો, નફો પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ હોય છે અને તેને લગતી વસ્તુઓ અને સેવાઓની હેરફેર કરવામાં આવે છે. કોઈ એક દેશની હદની અંદર થતી જે પ્રવૃત્તિ છે તેને આપણે આંતરિક વેપારના નામે ઓળખી શકીએ. એટલે કે એક દેશની અંદર, એક દેશની હદની અંદર જે પ્રવૃત્તિ થાય, એક દેશની સીમામાં રહીને જે પ્રવૃત્તિ થાય તેને આંતરિક વેપાર કહેવાય. પરંતુ જો દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિ હોય તો તેને વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. એટલે કે દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને આંતરિક વેપાર અને દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે. હવે આ પ્રકરણમાં આપણે મુખ્યત્વે વિદેશ વેપાર વિશેની સમજ મેળવવાના છે. માટે વિદેશ વેપાર શા માટે કરવામાં આવે છે તે માટે વિદેશ વેપાર માટેના કારણો જોઈએ. તો સૌપ્રથમ કારણ, દેશોમાં ઉપલબ્ધ સાધનોમાં તફાવત. એટલે કે અલગ અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે ઉત્પાદનના મુખ્ય સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ઉત્પાદનના સાધનો દરેક દેશની પાસે હોય જ છે, પરંતુ તેનું પ્રમાણ વધતા ઓછા હોઈ શકે. આમ દરેક દેશની પાસે પૂરતા પ્રમાણમાં સંસાધનો હોય જ ઉત્પાદનના સાધનો પૂરતા હોય એવું જરૂરી નથી. અલગ અલગ દેશો પાસે તેની ક્ષમતા અને તેનું પ્રમાણ જુદું જુદું હોય છે. માટે દરેક દેશે જે કોઈ વસ્તુ કે જે કોઈ સાધન તેમના દેશમાં ખૂટતા હોય તે અન્ય દેશો પાસેથી ખરીદવા પડે છે. આમ એક દેશ દુનિયાના દેશો પાસેથી એ સંસાધનો હોય, સાધનો હોય, ટેકનોલોજી હોય વગેરેનો વેપાર કરે છે. માટે વિદેશ વેપારનું પહેલું કારણ એ દરેક દેશોની પાસે ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત છે. બીજું સૌથી મોટું કારણ એ ઉત્પાદન ખર્ચ છે. સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી હોવાને કારણે વસ્તુ અને સેવાઓનો ઉત્પાદન ખર્ચ પણ જુદા જુદા દેશોમાં જુદો જુદો હોય છે. એટલે કે દરેક દેશમાં વસ્તુના ઉત્પાદનનો ખર્ચ જુદા જુદા પ્રમાણમાં થતો હોય છે. કારણ કે દરેક દેશોની પાસે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ જુદું જુદું હોય છે.
જ્યાં જે વસ્તુઓની અછત હોય ત્યાં તે વસ્તુઓની કિંમત ઊંચી રહેવા પામતી હોય અને જે દેશની પાસે કાચી વસ્તુઓની પણ અછત હોય તો તેમના માટે તેમને ઉત્પાદન ખર્ચ પણ વધારે કરવો પડતો હોય છે. કેટલાક સાધનોની અછત અને ઊંચી કિંમતોના કારણે કેટલીક વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન ખર્ચ ઊંચો હોય છે. ઘરેલું ખર્ચ ઊંચો હોય એટલે કે ઉત્પાદનનો ખર્ચ જો ઊંચો હોય તો વસ્તુઓ અને સેવાઓની અન્ય દેશો પાસેથી આયાત કરવી સરળ બને. એટલે કે જો આપણા દેશમાં કોઈ વસ્તુ બનાવવા માટેનો ખર્ચ ખૂબ વધારે આવતો હોય તો તેના બદલે આપણે વિશ્વના દેશો પાસેથી તે વસ્તુઓ આયાત કરવી જોઈએ, કારણ કે તે વસ્તુ આયાત કરવી સરળ અને સસ્તી બને છે. માટે જે દેશમાં જે વસ્તુઓનું ઉત્પાદન સસ્તું અને સરળતાથી થતું હોય તો તેણે ઉત્પાદન કરવું જોઈએ, અન્યથા તેમણે વિશ્વના દેશો પાસેથી આયાત કરવી પડે છે. કારણ કે કોઈ દેશ સંપૂર્ણ સ્વાવલંબી હોતો નથી. તેમણે કોઈને કોઈ વસ્તુ માટે અન્ય દેશો પર આધાર રાખવો પડતો હોય છે. ત્રીજું કારણ ટેકનોલોજીકલ પ્રગતિ. બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીકલ પ્રગતિ થઈ હોતી નથી. બધા દેશો ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ હોય કે માહેર હોય, પારંગત હોય તે જરૂરી નથી. કોઈ એક દેશમાં એક પ્રકારની ટેકનોલોજી હોય તો બીજા દેશમાં બીજા પ્રકારની ટેકનોલોજી હોય. કોઈ દેશ મોબાઈલ ફોન સહિતની ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં સારી આવડત, સારી કાર્યક્ષમતા ધરાવતો હોય તો કોઈ અન્ય દેશ એ ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીમાં એટલે કે વાહનોના ઉત્પાદનમાં પણ સારામાં સારી ટેકનોલોજી ધરાવતો હોઈ શકે. આમ દરેક દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજી પ્રગતિ થયેલી હોતી નથી. દરેક દેશોની પાસે ટેકનોલોજીની ક્ષમતા જુદી જુદી હોય છે. માટે જે દેશમાં જે પ્રમાણેની ટેકનોલોજી હશે તે પ્રમાણેની વસ્તુઓનું ઉત્પાદન કરશે અને વિશ્વના દેશોમાં તેનું વેચાણ કરશે, કારણ કે તેમની કાર્યક્ષમતા એક સરખી હોતી નથી. આથી દરેક દેશો વસ્તુ કે સેવાઓનો વેપાર કરે છે. જેને જરૂર હોય તે ટેકનોલોજી વિશ્વના દેશોમાંથી આયાત કરી શકે અને પોતાના દેશમાં જે ટેકનોલોજીની વસ્તુ તૈયાર થાય છે તેને વિશ્વના દેશોમાં વેચી શકે. આમ એકબીજા દેશો વચ્ચે ટેકનોલોજીકલ દ્રષ્ટિએ પણ વસ્તુ અને સેવાઓની હેરફેરો થતી હોય છે, જે આંતરરાષ્ટ્રીય વેપારમાં પરિણમે છે. ચોથું મહત્વનું કારણ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ છે. કાર્યને વહેંચી લેવું અને જે કાર્યમાં સારી આવડત, સારી કુશળતા, સારી કાર્યક્ષમતા હોય તે વસ્તુઓનું વધારે ઉત્પાદન કરવું, સારું ઉત્પાદન કરવું અને તેમાં નવીનીકરણ લાવવું, જેથી વિશ્વના દેશોને આ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે અને જેનો સૌથી વધારે લાભ એ પોતાના દેશને થાય. આમ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એ આંતરરાષ્ટ્રીય વેપારમાં ખૂબ જ જરૂરી છે અને તેનાથી આંતરરાષ્ટ્રીય વેપારને વેગ પણ મળતો હોય છે અને વિશ્વના દેશોમાં વેપારમાં પણ વૃદ્ધિ થતી હોય છે. દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ અલગ હોય છે. એટલે કે દરેક દેશના શ્રમિકો જુદી જુદી ઉત્પાદકતાએ, જુદા જુદા કૌશલ્ય સાથે, જુદી જુદી કાર્યક્ષમતાની સાથે અને જુદી જુદી શક્તિઓની સાથે તે કામ કરતા હોય છે. નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ અલગ હોય છે. દરેક દેશના ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો, મૂડીરોકાણકર્તાઓ આ નિયોજન શક્તિની કાર્યક્ષમતામાં અલગતા ધરાવે છે અને તે પોતાની આવડત, પોતાની કુશળતા મુજબ તે ઉદ્યોગ ધંધાઓ ચલાવતા હોય છે અને સારામાં સારી ચીજવસ્તુઓનું, નવી વસ્તુઓનું, વિશિષ્ટીકરણ સાથેની વસ્તુઓનું ઉત્પાદન કરી દેશ અને દુનિયામાં તે વેપાર કરતા હોય છે. માટે દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળે છે. એટલે કે દરેક દેશમાં કંઈક નવીનતા અને શ્રમ વિભાજન જોવા મળતું હોય છે. એટલે કે અમુક શ્રમ અમુક પ્રકારની વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં
વધુ આવડત ધરાવતો હોય તે તેવી વસ્તુઓનું ઉત્પાદન વધુ કરે. જે દેશની જે વસ્તુ બનાવવામાં પારંગતતા હોય, સારી આવડત હોય, જે દેશના શ્રમિકો સારામાં સારી વસ્તુ બનાવી શકતા હોય, તો તે જ વસ્તુમાં તે વધુ ઉત્પાદન કરે છે, તેમાં વિશિષ્ટીકરણ લાવે છે. આપણામાં કોઈ બાબતને લગતી આવડત હોય તો આપણે તે કાર્ય કરીએ તો આપણે વધુ તેમાં આગળ જઈ શકીએ, પારંગતતા કેળવી શકીએ અને આગળ વધી શકીએ. તે જ રીતે દરેક દેશની ઉત્પાદન ક્ષમતા, દરેક દેશના શ્રમિકોમાં રહેલી શક્તિ, આવડત, કુશળતા, કળા જુદી જુદી હોય છે અને જે તે દેશના શ્રમિકોને આધારે તે દેશ ચીજવસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરે અને વિશિષ્ટીકરણ લાવે છે. આવી વસ્તુઓ તે વિશ્વના દેશોમાં નિકાસ કરે છે અને જે વસ્તુ અને સેવાઓ વધુ કાર્યક્ષમ રીતે ઉત્પન્ન ના કરી શકતા હોય, એટલે કે પોતાના દેશમાં તે વસ્તુ ઉત્પાદન ન થતું હોય, તો તેવી વસ્તુઓની વિશ્વના દેશોમાંથી આયાત કરે છે. માટે વિદેશ વેપાર શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ આધારિત પણ બનતો હોય છે. વળી જ્યારે કોઈ દેશ પોતાની વિશિષ્ટતાની બહારની વસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે, એટલે કે પોતાના દેશમાં તે પ્રમાણેના શ્રમિકો ન હોય કે જે તે વસ્તુઓનું ઉત્પાદન કરી શકે, અને જો એવી વસ્તુઓનું ઉત્પાદન આપણા દેશમાં કરવું હોય તો તેમના માટે પણ કૌશલ્ય ધરાવતા નિષ્ણાંતો અને તેમનું જ્ઞાન, એટલે કે તેવા પારંગત વ્યક્તિઓ વિશ્વના દેશોમાંથી આયાત કરવા પડે, બુદ્ધિ શક્તિની આયાત કરવી પડે. માટે જ અગાઉ આપણે જોઈ ગયા કે વેપાર થાય તો તેમાં વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી, માહિતી અને બૌદ્ધિક સંપદા, એટલે કે બૌદ્ધિક સંપત્તિ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, તેની પણ આયાત નિકાસ થતી હોય અને તે આંતરરાષ્ટ્રીય વેપારમાં પરિણમતી હોય. તો શરૂઆતમાં આપણે જોયું કે આંતરિક વેપાર કોને કહેવાય અને વિદેશ વેપાર કોને કહેવાય. આંતરિક વેપાર એટલે કે દેશની હદની અંદર જે થતી પ્રવૃત્તિ છે તેને આંતરિક વેપાર, અને દેશની હદની બહાર થતી જે વેપાર પ્રવૃત્તિ છે જે વિશ્વના દેશો સાથે કરવામાં આવે છે તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર અને વિદેશ વેપાર પણ કહી શકાય. અને આ વિદેશ વેપારના જે કારણો હતા તે મુખ્ય 4 કારણો હતા, અને જેમાં ત્રીજું અને ચોથું કારણ ખૂબ અગત્યના સાબિત થાય કે જેમાં ટેકનોલોજીકલ પ્રગતિ અને શ્રમ વિભાજનની વાત અને વિશિષ્ટીકરણની વાત કરવામાં આવી છે. જેમાં ટેકનોલોજીકલ પ્રગતિમાં દરેક દેશની જેમ ઉત્પાદનના સાધનોના પ્રમાણમાં તફાવત હતો, તેમ ટેકનોલોજીકલ બાબતોમાં પણ સમાનતા જોવા મળતી નથી. જુદા જુદા પ્રમાણમાં આ ટેકનોલોજી હોય છે અને જે પ્રમાણે જે દેશ જે ટેકનોલોજીમાં માહેર હોય, જેમાં તે આગળ પડતો હોય, તે વસ્તુઓનું ઉત્પાદન ત્યાં થતું હોય અને વિશ્વના દેશોમાં તેનો વેપાર કરવામાં આવતો હોય. કોઈ દેશ કોઈ ચોક્કસ પ્રકારની ટેકનોલોજી ધરાવતો નથી તો તે દેશ વિશ્વના દેશોમાંથી એવી ટેકનોલોજીની આયાત કરતો હોય છે. જ્યારે કોઈ દેશમાં તે અંગેની ક્ષમતા ન હોય, વસ્તુઓનું ઉત્પાદન કરવા માટેની આવડત ન હોય, અને જો તેણે તે વસ્તુઓનું ઉત્પાદન કરવું હોય તો તેણે તેના માટે પણ બૌદ્ધિક સંપદા અને કૌશલ્ય ધરાવતા એવા નિષ્ણાંતો, એવો ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા કારીગરો અને એવા એન્જિનિયરો, એવા વ્યક્તિઓની આયાત કરવી પડે અને તેમની મદદથી પોતાના દેશના સાધનો, સંસાધનો અને વિદેશી આવડત ધરાવતા શ્રમિકોની મદદથી તે ઉત્પાદન કરી શકે. આમ હાલના સમયમાં વિદેશ વેપાર અનિવાર્ય ગણાય છે, કારણ કે વિશ્વનો કોઈ પણ દેશ સંપૂર્ણ સ્વાવલંબી હોતો નથી, સંપૂર્ણ આત્મનિર્ભર બની શકતો નથી, કારણ કે દરેક દેશની ક્ષમતાઓ જુદી જુદી હોય. આમ દરેક દેશને અન્ય દેશો પાસેથી કોઈને કોઈ રીતે ચીજવસ્તુ અને સેવાઓની આયાત કરવી પડે છે. આમ એકબીજા પર આધારિત પ્રક્રિયા એ જરૂરી હોય વિદેશ વેપાર અનિવાર્ય છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે આંતરિક વેપાર અને વિદેશ વ્યાપારનો અર્થ, વેપારનો અર્થ અને તેના 4 અને ખૂબ સરળ એવા કારણોની સમજ મેળવી. હવે આવતા લેક્ચરમાં આપણે આંતરિક વેપાર અને વિદેશ વ્યાપાર વચ્ચેનો તફાવત જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતના 4 લેક્ચરની અંદર આપણે બોર્ડની પરીક્ષા માટે જરૂરી હોય તેવા મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ અને ત્યારબાદના વિડીયો લેક્ચરમાં આપણે અન્ય મુદ્દાઓની ચર્ચા કરીશું.